નીચે આપેલી સંખ્યાના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવવાનું છે। તો જોઈએ આપણે શું કીધું છે। જ્યારે આવું બી આપેલું કે નીચે આપેલી સંખ્યાના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા, એકી સંખ્યામાં આપણે શું કરતા હતા, n સ્ક્વેર કરતા હતા। આમાં શું કરવાનું, જો સંખ્યા n અને n+1 હોય લખવાનું, અહીંયા સૂત્ર છે n અને n+1 હોય, શું હોય, n+1 હોય તો n સ્ક્વેર અને n સ્ક્વેર એટલે n નો વર્ગ અને n+1 નો વર્ગ વચ્ચે 2n પ્રાકૃતિક સંખ્યા આવે। કેટલી આવે, 2n પ્રાકૃતિક સંખ્યા આવે। આ તમારે યાદ રાખવાનું છે 2n, ઓમાં શું હતું, n સ્ક્વેર। હવે અહીંયા શું કીધું છે, આ નીચે આપેલી સંખ્યાના વર્ગો, હવે 12 નો વર્ગ અને 13, જો n એટલે એક સંખ્યા અને n+1, n કેટલા છે 12 વત્તા 1 એટલે 13, જેમ અહીંયા n કેટલો છે 25 છે, n+1 કેટલા થાય 26, 25 વત્તા 1 એટલે કેટલા થાય 26 થાય। તો એનો વર્ગ વચ્ચે કેટલી સંખ્યાઓ છે, તો એનું સૂત્ર છે 2n। જો એકી સંખ્યાનું શું હતું, n સ્ક્વેર હતું ને, આપણે n સ્ક્વેર જોયું હતું આમાં, અહીંયા 2n, 2 ગુણ્યા 12 એટલે કેટલી આવશે, 12 દુ 24 સંખ્યાઓ આવશે। અહીંયા શું કીધું છે, વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે, n અને n+1 હોવી જોઈએ સંખ્યા, n અને n+1, 25 ગુણ્યા 2 એટલે કેટલી સંખ્યાઓ આવશે, 50 વર્ગો વચ્ચે। 12 નો વર્ગ કેટલો થાય 144 અને 13 નો 169, વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે, આની વચ્ચે કેટલી સંખ્યાઓ આવી તમારે જોવાનું છે। એટલે આની વચ્ચે 50 આવશે। હવે અહીંયા શું કીધું છે, 99 નો વર્ગ અને 100 ના વર્ગ વચ્ચે, તો આપણે ખબર છે 2n, 2 અને n કેટલા છે 99, 9 દુ 18, 9 દુ 18 ને 128 સંખ્યા આવશે। કેટલી આવશે, 198 સંખ્યા આવશે।